ભાવનગરનું મહુવા અને બગદાણા આમ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે ત્યાં ઘણા બધા વિવાદો સર્જાયા. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ફરી એક વખત કેન્દ્રમાં આવ્યું છે, કારણ કે મહુવાના અમુક વિસ્તારો છે કે ત્યાં વિકાસ કામોને લઈને લોકોની નારાજગી છે તે હવે મતદાનમાં ફેરવાય છે. લોકો છે આજે મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ભાવનગરના મહુવામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહુવાની ભાદરોડ જિલ્લા પંચાયત હેઠળ આવતા ઉમણિયાવદર ગામના લોકોએ એક સુરે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. નેશનલ હાઈવે પર કટ આપવાની વર્ષો જૂની માંગણી પૂરી ન થતા ગ્રામજનોએ કટ નહીં તો મત નહીંના સૂત્ર સાથે મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. મહુવા તાલુકાનું ઉમણિયાવદર ગામ આજે લોકશાહીના પર્વમાં સામેલ થવાને બદલે વિરોધના માર્ગે છે. ગામના અંદાજે 3200 જેટલા મતદારોમાંથી અત્યાર સુધી એક પણ મતદાન કરવા મતદાન મથકે ફરક્યો નથી. હાઈવે પર અવરજવર માટે યોગ્ય કટ ન હોવાને કારણે ગ્રામજનો લાંબા સમયથી મુશ્કેલી વેઠી રહ્યા છે, જેનો વિરોધ આંદોલનમાં છેડાયો છે. સાથે જ સ્થિતિની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ગામે દોડી ગયો છે. સાથે જ મામલતદાર જાડેજા, LCB PI સરવૈયા અને DYSP રીમાબા ઝાલાએ ગ્રામજનો સાથે બેઠક કરી હતી. DYSPએ ગ્રામજનોને ટોળા વળીને ન ઉભા રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. સાથે જ લોકશાહીના પર્વમાં ભાગ લેવા સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. સમગ્ર ઘટનાને લઈને પ્રતિક્રિયાઓ આવી છે, તેના પર નજર કરીએ. આપી પણ પછી એમ કહેવું એવું છે કે આ કટ તો તમારે સુટવી પૂરતી છે. પછી તારે અમે દોરી હોતી જઈએ, તારે મોટો હિસ્સો થયો એક્સિડન્ટ થયું એ દોરી જાય તો પછી અમારે તો પાછું એનું જ મતદાન કર્યા પછી અમારે તો પાછું એનું જ છે. અમારે પાછું લડવાનું, પછી આગલી ચૂંટણી હોય ત્યાં સુધી પાછું લડવાનું. હા, એ જ્યારે એ ખોલવા આવ્યો છે ત્યારે એના જે કંઈ અધિકારી છે એને જ કીધું છે કે આ તો અમે ટાઈમ ભરવાની ઈચ્છા આપી, પછી અમે બોલી હોતી જઈએ એટલે ગામ લોકો હાથું માને અને ચોખ્ખું દેખાડવું જ પડે કે આ રીતનું છે. હા, અમારે બે બાજુ માંગણી છે, અહીં એક બાજુ નહીં બાજુ. અહીંયા ઢાળું તો ઓલો ઢાળ નળમાંથી આપણે આવી બે માંગણી છે, બે કટની અમારી માંગણી છે. અમારા મૂળ જૂના કેળા છે ને, બહુ એકદમ જૂના કેળા. અને અહીંથી અમારે મહુવા અહીંથી અમે જઈએ ને અમારે 1.5 કિલોમીટર છે મહુવા, ફક્ત 1.5 કિલોમીટર અમે મહુવા પગી. અત્યારે અમે 10 કિલોમીટર આખું કરી નાખ્યું. અને બેટ જેવું બને કે દરિયા જેવું મહુવા અમારે કરી નાખ્યું. કાંઈ જવાનું વટવાનું ખરું. એટલે આ અમારી માંગણી છે, અમારી માંગણી વ્યાજબી છે. અમારા વતી થઈ છે અને કલેક્ટર એના પર એક્ટિવલી કામગીરી કરે છે. એને જે વાળા સાથે અત્યારે વાતચીત ચાલે છે એનું ટેકનિકલ વિગત મોટું તો 100% કાઢવામાં આવે. અત્યારે વાતચીત ચાલે છે ને તમારા લોકો સાથે સંપર્કમાં રહેશે વહીવટી તંત્ર, બરાબર? બાકી કંઈ પ્રશ્ન કોઈ પ્રશ્ન અને અમારા ગામ સિવાય બધે કટકટ નહીં કરી શકે. બધે અમારે એટલી મૂકી કે લાગે છે ને બાપા, બધે એક્સિડન્ટની બીક છે તો અમારા ગામમાં અમારે બેન છે ને આ બાજુ કોટ હતી ને સુરવાડા બાજુ લેવામાં આવ્યું. આ બાજુ એ પૂરું હતું એ મોરેની બાપુ લઈ જાય. અમારે શું કરવાનું? અમારા ગામમાંથી એક્સિડન્ટમાં ઘણા એક્સપાયર થયા. આગળ જવું પડે એટલે રોંગ સાઈડમાં પબ્લિક સમજતી નથી. અહીંયા અમારે તલકા એક કિલોમીટર પડી જાય તો વાંધો ન આવે. આ મગજમાં પબ્લિક નથી ઉતરતી. પણ હાલતા મામલું આ તમે આગળ પડે ને તો આપણને જેટલી ભરીને આવવાવાળા બધા રોંગ સાઈડમાં આવે. એવું પટવામાં બે બાજુ ચારે બાજુ ધ્યાન રાખવું. આપણે નાની બાજુ ઘટ નાની એવી છે અને ચારે આમ બાજુ તેમ જઈએ તો માણસને તકલીફ કેટલી થઈ ગઈ. બોલો સીધા દવાખાને વહી જાય તો ફેર પડે. ચોકડીએ છે ખાનગી ટ્રાવેલર ઊભી રહી છે, જે પાર્કિંગ ઝોન એરિયા નથી. એ કાલે હું આવી સ્થળે ત્યાં તમે કોઈ મહુવા ટાઉનથી એનું ખાસ સૂચના કરી છે કે ટ્રાફિકની સમસ્યા ત્યાં જે વાહનો ઊભા રહે છે રોંગમાં આવે છે બધું જ બંધ કરાવવાનું. અરજી અમે આપી, અમારી ગ્રામ પંચાયત અરજી આપી.
હજી એનું સોલ્યુશન નથી આવ્યું. 5 દિવસ રહી છે ભાઈ, 5 દિવસ પછી ભૂલાઈ રહી છે. એને એડમિટ કેટલી એક્સિડન્ટ છે અમારા 15 થી 16 વ્યક્તિની જાણ ગઈ છે. ગામમાંથી આમ જતા હતા ઓલી બાજુ બસ આવી ગઈ આમથી ખબર કરોડ બ્લોક તમને કેમ એવું થયું? આમથી આવી તો આ ઉમરી કેટલું ચાલુ થઈ ગયું. આવીને મળે તમને ખાતરી થાય તો આપણે બાકી અમે બધા આજુબાજુ જ છીએ. પેટ્રોલિંગમાં કંઈ પણ હોય તો કોન્ટેક્ટ કરજો. પીઆઈને અમને ડાયરેક્ટ જેને કરો બરાબર. બેન આ 20-22 કામનો તો એક કામમાં કોઈ એક આપે કઈ ન આપે. અમારી વાજબી માંગણી હોય તો અમને કહો. વ્યાજબી જ છે એમાં કોઈ સવાલ આપણે અરે સાથે છે ને આપણી સરકારમાં છે. કોઈ વ્યાજબીમાં નહીં છે. આટલી શાંતિથી તમે શાંતિ પર જાળવી રાખો ગામમાં. ભારત માતા કી આપણે પોલીસ અહીંયા રાખે. તમે અહીંયા છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ખાસ જોવામાં આવે તો મહુવા તાલુકાના ઉમણિયાવદર ગામની બાજુમાંથી જે નેશનલ હાઈવે 51 જે પસાર થઈ રહ્યો છે ત્યાં ઘણા વર્ષોથી 2022 થી લઈને અત્યાર સુધી ઉમણિયાવદર ગામના તેમજ આજુબાજુના ગામના રહીશો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ખાસ ઉમણિયાવદરમાં બહિષ્કાર કરવામાં આવ્યો છે ચૂંટણીનો. અને એનું ખાસ કારણ એવું છે કે ત્યાં કટ નથી આપવામાં આવી અને કટ નહીં તો મત નહીંના નામથી ઉમણિયાવદર ગામના જે કાંઈ સ્થાનિક રહીશો છે તે રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તો આપણે જોઈશું અહીંના સ્થાનિકો છે અત્યારે લગભગ 10:30 પોણા 11 થવા આવ્યા છે. હજી પણ સ્કૂલની અંદર કોઈ ગ્રામજન દ્વારા સિંગલ મત પણ દેવા આવ્યા નથી અને સંપૂર્ણ ગામ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. તો આપણી સાથે અહીંના સ્થાનિકો છે. તો ખાસ કરીને યોગેશભાઈ તમે શું કહેવા માંગશો આ ચૂંટણીના બહિષ્કારને લઈને? મારું નામ યોગેશ હડિયા છે. ઉમણિયાવદર ગામનો રહેવાસી છું. અમે છેલ્લા 4 થી 5 વર્ષથી આ લડત કરી રહ્યા છીએ. અમારા ગામમાંથી મહુવા જવા અને મહુવાથી છેક બેડા સુધી 20 ગામનો રસ્તો હોવા છતાં અમને યોગ્ય ઘરનાળું અથવા અંડરપાસ આપવામાં નથી આવ્યો. તો અમે આ અમારા ગામજનોએ સ્વયંભૂ નિર્ણય કર્યો છે તો આપણે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરશું જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં. અને એમાં અમને ગામનો પૂરો સહકાર છે અને એક પણ મત હજી સુધી અમારા ઉમણિયાવદર ગામમાં પડ્યો નથી અને પડશે પણ નહીં. તમારા ગામની અંદર કેટલું વોટિંગ છે? અમારા ગામમાં અંદાજે 3200 થી 3300 નું મતદાન છે. 3200 જેટલું મતદાન છે. તો તમે આ કટ અત્યારે ખાસ કરીને અમે કટમાંથી પસાર થયા છે. કામ ચલાવ કટ મૂકવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના જે નિયમો છે એ નિયમોને નેવે મૂકીને કટ પાડી દેવામાં આવી છે. એના વિશે તમે શું કહેશો? આ કટ માત્ર ને માત્ર અમને ચૂંટણી ઉપર લોલીપોપ આપવામાં આવ્યો છે એવું અમને લાગી રહ્યું છે. અને જો અમને આજ સાંજ સુધીમાં કોઈ યોગ્ય પોઈન્ટ નહીં આપવામાં આવે તો આવનાર 2027માં પણ અમે બહિષ્કાર કરશું અને ગ્રામ પંચાયતની ચૂંટણી આવશે એનો પણ બહિષ્કાર કરશું. જ્યાં સુધી અમારા ઉમણિયાવદરને કટ નહીં ત્યાં સુધી મત નહીં જે અમારું સૂત્ર છે અમે સાકાર કરીને રહીશું. તો આ દર્શક મિત્રો ઉમણિયાવદર ગામની અંદર સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવ્યો છે. તો હવે બીજા ભાઈ પણ છે. તમારું શું નામ છે અને તમે આ કટ વિશે શું કહેશો? મારું નામ અજીત છે, મંગલસિંહ વાજા છે. હું ઉમણિયાવદર ગામનો રહીશ છું. હાલ જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે તો અમે અગાઉ 4 વર્ષ પહેલા આવેદનપત્રો દ્વારા સરકારશ્રી પાસે માંગ કરેલી કે અમને લીગલી કટ અને સરકારશ્રીના આદેશ પ્રમાણે જે કટ આવતી હોય તેમને આપો. છતાં અમારું કોઈ સાંભળવામાં આવ્યું નથી. એટલે અમે ગામના તમામ જ્ઞાતિના તમામ આગેવાનો મળી અને સ્વયંભૂ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તો આવનારા સમયની અંદર આજે અત્યારે બહિષ્કારનું જે રણશીંગું ફૂંકવામાં આવ્યું છે ઉમણિયાવદરની અંદર હજી સુધી ચૂંટણી બહિષ્કાર યથાવત જ છે. તો અત્યારે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવું રહેશે. BS9 સાથે દિલીપ ગોત્રિયા, મહુવા. આજે અમારા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ડીએસપી રેમાબા ઝાલા ગામમાં મુલાકાત લેવા માટે આવેલા અને ગામ લોકો એને શાંતિપૂર્વક રજૂઆત કરેલી કે બેન અમને આજે કટ નહીં તો મત નહીં એ અમારી માંગ છે. અને ડીએસપી પણ અમને શાંતિપૂર્વક સાંભળેલા અને આશ્વાસન આપેલું
કે વહીવટી તંત્ર એની અત્યારે ફૂલ પ્રોસેસમાં છે અને એનો યોગ્ય નિકાલ લાવે એવા મહેનત કરી રહી છે એવું અમને આશ્વાસન રીવાબા ઝાલાએ આપેલું છે. હવે જોવાનું રહેશે કે ગ્રામજનો છે તે સમજે છે કે કેમ કે પછી આંદોલન જે વિરોધ છે તેને લઈને ચાલુ રાખે છે, કારણ કે આમ તો 5 વર્ષે મતદારને પોતાનું મત આપવાનો એક મોકો મળતો હોય છે અને વિકાસના કામો ન થતા લોકોમાં નારાજગી હોય એ પણ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ હવે જોવાનું રહેશે કે તંત્ર છે અને જે તે પક્ષો છે સત્તામાં આવવા માટે લોકોને કેવા વાયદાઓ અને વચનો આપે છે, અને જો સમજાવટ થાય છે તો ગ્રામજનો મતદાન આપે છે કે કેમ. જો નહીં આપે તો ઘણો બધો મતદાનમાં જે ફરક દેખાશે એ કઈ પાર્ટીને નડશે એ પણ મહત્વનું રહેશે. તો આગામી પરિણામો આવશે ત્યારે ખબર પડશે. ત્યારે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.